Hello student, myself Rakesh Dangi. At present, I am working as an assistant professor in Sivsa College at Vadhavan. Before we start studying, I humbly request to every student to get into the habit of learning online through different medium and methods. Because of there is no one knows when this coronavirus will go away. So please, it is my request to all students keep learning through online. Thank you. Today we are going to start with chapter Redemption of Redeemable Preference Share in Corporate Account of BCom SEM 3. Generally, a company is not allowed to purchase its own shares. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે સામાન્ય રીતે કંપની ધારામાં જે જોગવાઈ છે, જે નિયમ છે એ પ્રમાણે કોઈ પણ કંપનીને પોતાના શેર ખરીદવાની મંજૂરી હોતી નથી. If it does so, it amounts to reduction of shares capital, which is not permitted unless certain conditions are fulfilled. જો કોઈ કંપની આવું કરે, એટલે કે કંપની પોતે જ માર્કેટમાંથી પોતાના શેર ખરીદી લે, તો એને કારણે એવું થશે કે કંપનીની શેર મૂડીમાં ઘટાડો થશે. તો સામાન્ય સંજોગોમાં આવી મંજૂરી કોઈ કંપનીને હોતી નથી. પરંતુ જો અમુક ચોક્કસ શરતોનું પાલન કરવામાં આવે તો કંપની આવું કરી શકે છે. એ શરતો શું છે જોઈએ. ફર્સ્ટ, a special resolution must be passed in the general meeting. એટલે કે જો કોઈ કંપની પોતાના શેર ખરીદવા માંગતી હોય તો એ કંપનીએ પોતાની સામાન્ય સભામાં આવો ઠરાવ, ચોક્કસ વિશેષ ઠરાવ એને ફરજિયાત પસાર કરવો પડે છે. સેકન્ડ, સેન્કશન ફ્રોમ ધ કોર્ટ મસ્ટ બી ઓબ્ટેન. એટલે કે કંપની પોતાના શેર માર્કેટમાંથી ખરીદ્યો હોય તો એના માટેની એક મંજૂરી એને કોર્ટમાંથી મેળવવી પડે છે. Preference shares. Companies Act has provided for an exception to this rule, and accordingly a company can issue redeemable preference share. આપણે અગાઉની સ્લાઇડમાં જોઈ ગયા કે કોઈ પણ કંપની પોતાના શેર પોતે ખરીદી શકતી નથી, પણ જો આ નિયમ જે છે કંપની ધારામાં એને અપવાદરૂપ કોઈ કંપની પોતાના શેર ખરીદી શકે છે એવી જોગવાઈ કંપની ધારામાં પણ છે. એટલે કે જો કોઈ કંપની પોતે રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડેલા હોય તો એ પ્રેફરન્સ શેરના નાણાં કંપની પરત કરી શકે છે. Money received on these shares can be returned by the company in future. એટલે કે જે કંપનીએ પોતે પ્રેફરન્સ શેર બહાર પાડેલા હોય એ પ્રેફરન્સ શેર જો રિડીમેબલ પ્રકારના હોય તો રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં, એની રકમ કંપની ભવિષ્યમાં તેના શેરહોલ્ડર્સને પાછી આપી શકે છે. Preference shares are hybrid form of shares and debentures, and it is incorporates features of both. એટલે કે પ્રેફરન્સ શેર જે છે, પસંદગીના શેર પણ એને કહી શકાય. તો પસંદગીના શેર જે છે, પ્રેફરન્સ શેર જે છે એ શેર અને ડિબેન્ચરનું મિશ્ર સ્વરૂપ છે. એટલે કે એમાં શેર અને ડિબેન્ચરના બંનેના લક્ષણો, બંનેના તત્વો જોવા મળે છે. આપણે જાણીએ છીએ મુજબ શેર ઉપર કંપની તેના શેરહોલ્ડર્સને વર્ષના અંતે જે નફો થાય એમાંથી થોડો નફો વહેંચે છે, જેને આપણે ડિવિડન્ડ કહીએ છીએ. પરંતુ ડિવિડન્ડની રકમ કેટલી મળશે, કેટલા ટકા મળશે, સામાન્ય સંજોગોમાં એ કોઈ ચોક્કસ હોતું નથી. જ્યારે ડિબેન્ચર છે એ કંપનીની ઉછીની મૂડી છે,
એટલે કે ડિબેન્ચર જ્યારે કંપની બહાર પાડે અને કોઈ ડિબેન્ચર હોલ્ડર્સ પાસેના ડિબેન્ચર હોય તો કંપની એ ડિબેન્ચર હોલ્ડર્સને દર વર્ષના અંતે ચોક્કસ દરે વ્યાજ ચૂકવે છે. તો પ્રેફરન્સ શેર છે આ બંનેનું મિશ્ર સ્વરૂપ છે. એટલે કે કંપનીનો દર વર્ષે જે નફો થાય છે એ નફામાંથી ચોક્કસ સ્વરૂપે ચોક્કસ ટકાવારીમાં કંપની એ પ્રેફરન્સ હોલ્ડર્સને ડિવિડન્ડ ચૂકવે છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે અહીંયા પ્રેફરન્સ શેર છે એ શેર અને ડિબેન્ચરનું હાઇબ્રિડ ફોર્મ છે. લાસ્ટ, ફ્રોમ ધ લીગલ વ્યૂ પોઈન્ટ ઇટ ઇઝ ટ્રીટેડ એઝ અ શેર. તો કાયદાની દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્રેફરન્સ શેરને શું ગણવું, શેર ગણવા કે ડિબેન્ચર ગણવા? તો કાયદામાં જે જોગવાઈ છે એ પ્રમાણે પ્રેફરન્સ શેરને શેરનું ફોર્મ એટલે કે શેરનું સ્વરૂપ ગણવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે હાલમાં ભારતમાં કંપની ધારો 2013 એટલે કે કંપનીઝ એક્ટ 2013 લાગુ પડેલો છે. એ પ્રમાણે the company must comply with the following conditions for redemption. એટલે કે જે કંપની પોતાના પ્રેફરન્સ શેર પરત કરવા ઈચ્છતી હોય એ દરેક કંપનીઓએ કંપની ધારામાં જે પરત કરવા માટેની શરતો છે, ચોક્કસ શરતો જણાવેલી છે, ચોક્કસ નિયમો જણાવે છે, એનું પાલન કરવું જરૂરી છે. તો હવે આપણે જોઈએ એ શરતો કઈક છે. નંબર 1, the issue of such shares should be authorized by the article of the company. એટલે કે જે કંપની પ્રેફરન્સ શેર પરત કરવા ઈચ્છતી હોય તો સૌથી પહેલા એનું જે આર્ટિકલ એને બનાવેલું છે, આર્ટિકલ ઓફ એસોસિએશન જે કહે છે, આર્ટિકલ આપણે જે કહીએ છીએ કંપનીમાં, એ આર્ટિકલ્સમાં એના વિશેની જોગવાઈ હોવી જોઈએ, પરમિશન હોવી જોઈએ. The shares can be redeemed only if they are fully paid. કંપની પ્રેફરન્સ શેર પરત કરવા ઈચ્છતી હોય તો પ્રેફરન્સ શેર છે એ પૂરો ભરપાઈ થયેલો હોવો જરૂરી છે. એટલે કે અપૂર્ણ ભરપાઈ થયેલા પ્રેફરન્સ શેર કંપની પરત કરી શકતી નથી. નંબર 3, the shares may be redeemed out of profit of the company which would otherwise be available for dividend or out of the proceeds of a fresh issue of shares made for the purpose of redemption. આપણે અગાઉ જોઈએ કે કંપની શેરના નાણાં પરત કરે તો કંપનીની શેર મૂડીમાં ઘટાડો થઈ જાય છે, પરંતુ પ્રેફરન્સ શેર કંપની પરત કરી શકે. તો ચોક્કસ પ્રેફરન્સ શેર પરત થાય ત્યારે પણ કંપની શેર મૂડીમાં ઘટાડો થઈ જ જાય છે. તો એના માટે આર્ટિકલ્સમાં એવી જોગવાઈ છે કે કોઈ કંપની પ્રેફરન્સ શેર પરત કરવા ઈચ્છતી હોય તો એને માટે એને સામે પોતાની પાસે જે ફંડ છે, જે નફાનું ભંડોળ એકત્રિત થયેલું છે કે જેમાંથી કંપની ડિવિડન્ડ વહેંચી શકે છે, એવા ભંડોળનો કંપની ઉપયોગ કરી શકે છે. અથવા તો કંપની જે પ્રેફરન્સ શેર પરત કરવા ઈચ્છે છે એની સામે કંપની નવા શેર બહાર પાડી શકે છે. Next, where the shares are redeemed out of profit, a sum equal to nominal amount of shares redeemed, it is to be transferred out of profit to the capital redemption reserve account. એટલે કે જ્યારે પ્રેફરન્સ શેર પરત કરવા માટે કોઈ નફાના ભંડોળનો, કોઈ નફાની બાકીનો ઉપયોગ થયેલો હોય તો જેટલી મૂળ રકમના પ્રેફરન્સ શેર પરત કરવામાં આવેલા છે એટલી જ રકમની નફાનું ભંડોળ છે જે તે ભંડોળ ખાતેથી કેપિટલ રિડેમ્પશન રિઝર્વ એટલે કે મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવે છે. નેક્સ્ટ, the premium if any payable on redemption will have to be provided out of profit or out of the share premium account before the shares are redeemed. કંપની પ્રેફરન્સ શેર પરત કરે ત્યારે સામાન્ય રીતે મૂળ કિંમતે અથવા તો પ્રીમિયમથી એટલે કે મૂળ રકમ કરતા વધારે રકમથી પરત કરી શકે છે. જો કંપનીએ પ્રેફરન્સ શેર પ્રીમિયમથી એટલે કે મૂળ રકમ કરતા વધુ રકમથી પરત કરેલા હોય તો વધારાની જે રકમ કંપનીએ પરત કરેલી છે રિડેમ્પશન પ્રીમિયમ ગણાય, જે કંપની માટે એક નુકસાન છે. તો કંપની ધારામાં એ નુકસાનને માંડી વાળવા માટેની પણ જોગવાઈ આપેલી છે. એ પ્રમાણે જો કંપની પ્રીમિયમથી પ્રેફરન્સ શેર પરત કરશે તો રિડેમ્પશન પ્રીમિયમ છે એની રકમ કંપની શેર પ્રીમિયમનું એકાઉન્ટ, શેર પ્રીમિયમ બાકી કંપની પાસે જે હોય એની સામે અથવા તો નફાની જે બાકી છે એની સામે કંપની
એ રિડેમ્પશન પ્રીમિયમને એડજસ્ટ કરી શકે છે. Next, capital redemption reserve account may be utilized by the company in paying up unissued share of the company to be issued to members of the company as fully paid bonus share. આપણે અગાઉના પોઈન્ટમાં જોઈ ગયા કે કંપની પ્રેફરન્સ શેર પરત કરવા માટે નફાની બાકીનો ઉપયોગ કરશે. તો જેટલી મૂળ રકમના પ્રેફરન્સ શેર કંપનીએ પરત કરેલા છે એટલી રકમ જે તે ફંડ ખાતેથી મૂડી પરત અનામત એટલે કે કેપિટલ રિડેમ્પશન રિઝર્વમાં ટ્રાન્સફર થઈ જશે. હવે ભવિષ્યમાં કંપની આ કેપિટલ રિડેમ્પશન રિઝર્વ બેલેન્સ જે થયેલું છે એનો ઉપયોગ કંપની પોતાના શેરને બોનસ તરીકે આપવા માટે ઉપયોગ કરી શકશે. Next, the redemption of the preference share under this section shall not be taken as a reducing the amount of its authorized shares capital. આ કાયદાઓનું, આ જોગવાઈઓનું, આ સેક્શન જે આપેલા છે એનું પાલન કરી અને કંપની પ્રેફરન્સ શેર પરત કરશે તો એને શેર મૂડીમાં ઘટાડા તરીકે ક્યારેય જોવામાં આવશે નહીં, ક્યારેય ગણવામાં આવશે નહીં. કારણ કે આપણે જોઈ ગયા કંપની જો પ્રેફરન્સ શેર પરત કરવા ઈચ્છતી હોય તો જેટલી રકમના કંપની પ્રેફરન્સ શેર પરત કરે છે એટલી જ રકમ કંપની પોતાની કોઈ નફાની બાકીમાંથી CRR, જેને આપણે કેપિટલ રિડેમ્પશન રિઝર્વ તરીકે ઓળખીશું, એમાં ટ્રાન્સફર કરવું પડે છે, અથવા તો એટલી રકમના સામે કંપનીએ નવા શેર બહાર પાડવા પડે છે. If company has redeemed such preference share, it shall have power to issue share up to the nominal value of the share redeemed. No stamp duty is payable on such further issue of shares. જો કોઈ કંપની પ્રેફરન્સ શેર પરત કરવા માટે એની સામે નવા શેર બહાર પાડશે તો એની મૂળ રકમ, જેટલી મૂળ રકમના પ્રેફરન્સ શેર પરત કરેલા છે એટલી જ મૂળ રકમના નવા શેર કંપની જ્યારે બહાર પાડશે તો નવા શેર જે બહાર પાડશે એના ઉપર કોઈ પણ પ્રકારની સ્ટેમ્પ ડ્યુટી લાગશે